હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કરનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભાખરી પીઝા બનાવવા છે. મેંદાના પીઝા નથી બનાવવા, ઘઉંના લોટના જ ભાખરી પીઝા બનાવવાના છે. તો એનો સોસ પણ તૈયાર કરશું. બધી જ વસ્તુ આપણે ઘરની જ વાપરવાની છે, બહારની કાંઈ જ નહીં વાપરી. એનો સોસ પણ તૈયાર કરશું. પછી ઉપર ચીઝ ખમણીને ભાખરી ઉપર, તમે જ્યારે નાના બાળકો હોય તો એને પીઝા ખાવાનું મન થાય તો તમે આ રીતે ભાખરી પીઝા બનાવી શકો. એકદમ સિમ્પલ અને સરસ મજાની રેસીપી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું. આજે આપણે ભાખરી પીઝા બનાવવાના છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. ઓકે, તો હંમેશા ભાખરી પીઝા બનાવવા માટે આપણે ભાખરીનો લોટ લીધો છે. અત્યારે આપણે ભાખરી પીઝાનો સોસ પણ બનાવવાનો છે, ઉપર લગાવવાનો ટમેટો કેચપ. હવે આપણે એક પાણી લીધું છે, આમાં નોર્મલ જે આપણે પીવાનું પાણી છે તે જ છે. જો આ પાણીમાં ટમેટાને બોઇલ કરવાના છે. તો આપણે જ્યારે ગ્રેવી કરવાની હોય ટમેટાની તો બોઇલ કરીને જ વાપરવાના હોય છે આમાં. તો આપણે જો કેટલા ટમેટા લીધા છે, 2, પછી 1, 3 અને 4 ને 5 ટમેટા લીધા છે. 5 ટમેટામાં કેટલી ગ્રેવી થશે તે પણ આપણે જોઈ લઈશું. ઓકે, જો તો આપણે 5 ટમેટાને ગ્રેવી કરવા માટે રાખી દઈએ. તો મને થોડું પાણી વધારે લાગે છે, થોડું હટાવી દઉં. જો આપણે ટમેટા ડૂબે એટલું જ પાણી લેવાનું છે. જેટલું તમે પાણી વધારે લેશો એટલું પાણી ઉકળતા પણ વાર લાગશે, અને આ પાણીનો પાછો આપણે ઉપયોગ નથી કરવાનો. આપણે તો ટમેટું બફાઈ જાય એટલે બારે કાઢી લેવાનું છે, એનું છિલકું નીકળી જાય એટલે. જો તો આ બાજુ આપણે ઉકળવા મૂકી દીધું. હવે આપણે ભાખરી માટેનો લોટ બાંધી લેશું. તો ભાખરીનો લોટ બાંધવા માટે આપણે જાડો કરકરો લોટ લેવાનો છે. જો તો જાડો કરકરો ભાખરીનો જે લોટ હોય તે જ લેવાનો છે. જો તો એના માટે આપણે કેટલી ભાખરી કરવાની છે એ પ્રમાણે લોટ લેશું. જો મિનિમમ 3-4 ભાખરી કરશું. તો આમાંથી આપણે તમારે મિની ભાખરી કરવી હોય તો પણ કરી શકાય, થોડી મોટી ભાખરી કરવી હોય તો પણ કરી શકાય. તમારે જેવી મિની પીઝા બનાવો તો આવડી નાની નાની સરસ ભાખરી કરી અને મિની પીઝા બનાવો. થોડી મોટી કરો તો મોટી ભાખરી કરવાની. આપણે અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાના ભાખરી પીઝા થાય છે. ઓકે, તો હવે આપણે અંદર શું એડ કરવાનું છે? તો છે ને આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરશું અંદર, અને આખું જીરું. ભાખરીમાં છે ને આખું જીરું સરસ લાગે. ઓકે, જો થોડું છે ને આખું જીરું લીધું છે. જો તમને આ ભાખરીમાં જીરું ન પસંદ હોય તો તમારે નહીં એડ કરવાનું, પણ થોડું આપણે એડ કરીએ તો સરસ લાગે. હવે આપણે તેલનું મોણ દેવાનું છે. તો તેલનું મોણ પણ કેટલું દેવાનું છે? આપણે જ્યારે આપણે ભાખરીમાં તેલનું મોણ દઈશું ને એટલું જ દેવાનું છે. જો તમે જ્યારે નોર્મલ ઘરે ભાખરી કરતા હો એવી જ ભાખરી કરવાની છે, પણ તમને ગ્રેવી અલગ લાગશે. કંઈક આ જે ગ્રેવી બનાવવાની છે એ અલગ લાગશે. ઓકે, તો આપણે ભાખરી થશે ત્યાં સુધીમાં સરસ, હમણાં થોડી એક ઉફાણો આવે ને ત્યાં જ તમારું ટમેટું ચડી જશે, વાર નહીં લાગે. તો આપણે ભાખરીનો જે કઠણ લોટ બાંધે છે ને એ જ બાંધવાનો છે. તો અત્યારે સરસ મજાના ભાખરી પીઝા થાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. અને આજે મેં સરસ મજાનું શાક મકાઈનું પંજાબી સ્ટાઇલથી સરસ બનાવ્યું હતું. તમે ન જોયું હોય તો ખાસ એ વિડીયો જોજો. દૂધીનું શાક બનાવ્યું છે, તે પણ બહુ સરસ બન્યું છે. પછી કાલે એક સરસ સબ્જી લઈને આવીશ. તો તમને ખ્યાલ હશે, મેથી મટર મલાઈનું સરસ મજાની એક સબ્જી થાય છે પંજાબી સ્ટાઇલ.
તો ખાસ એમાં આપણે પનીરનો ઉપયોગ નહીં કરવાનો. જો તમારે પનીરના પીસ એડ કરવા હોય તો કરી શકાય, અને પનીર વગર નોર્મલ. અને હવે છે ને મેથી સરસ આવશે, આ ચોમાસું થોડું ઉતરે એટલે તરત જ મેથી ખૂબ સરસ આવશે. અત્યારે મેથી તો આવે જ છે, કઈ જાજી કિંમત નથી, 30 રૂપિયાનું આસપાસ, 20નું 30નું જ પૂરી હોય છે. તો કાલે તમારી જોડે હું મેથી મલાઈ મટર સરસ મજાની એક સબ્જી શેર કરીશ સવારે 10 વાગે. તો ચોક્કસ બધા આવજો સવારે 10 વાગે. જો આપણું પાણી ઉકળે છે, ટમેટાની સાઈઝ જે મોટું છે ને એને સાઈઝ ચેન્જ કરી લઉં, સરસ કૂક થાય. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધું છું, વધારે પાણી પડી જાય તો ઢીલું થઈ જાય. મારે તો ભાખરી કરવાની કેવી આદત છે કે આ રીતે જ રાખું, લોટ બાંધતી જાઓ અને ભાખરી કરતી જાઓ, કઠણ ભાખરી બિસ્કિટ જેવી થાય. તો જો આપણે એકદમ કઠણ લોટ બાંધ્યો છે, તમને દેખાતો હશે છે ને, સરસ. હવે ઉપર તેલનું સહેજ કોટિંગ કરી લેશું, ને બાજુમાં લોઢી મૂકી દઉં. તે આપણા હમણાં ટમેટા કૂક થઈ જશે, જો અડધા પડતા થઈ ગયા, હું તમને બતાવું તે કે ટમેટા આપણા કૂક થાય, તમને દેખાતું પણ હશે. જો છે ને, હમણાં થોડી જ વારમાં સરસ કૂક થઈ જશે. તો ભાખરી પીઝા માટે ભાખરી કેવી કરવાની છે તે પણ હું તમને કહીશ. ઓકે, તો અત્યારે સરસ મજાના ભાખરી પીઝા થાય છે. જો ગેસ ચાલુ કરી દઉં છું, ધીમી આંચ ઉપર આપણે ભાખરીને શેકવાની છે, એટલા માટે ધીમો ગેસ રાખું છું. સાઈડ ઉપર રહી આ અને ભાખરીનો લોટ અને એક છે ને પાટલી વેલણ લઈ અને આપણે ભાખરી વણી લેશું. તો તમારે નાના મોટા જેવા પણ ભાખરી કરવી હોય તેવી કરી શકાય. જો અત્યારે છે ને હું આ રીતે વણી લઉં છું, ગોયણું નથી કરતી. જો પછી છે ને આ રીતે આપણે મિક્સ કરી વારી અને ભાખરી બનાવવાની છે. તો ભાખરી પીઝા જ્યારે બનાવી ત્યારે હંમેશા થોડી મોટી ભાખરી હોય તો ત્યારે આપણે ઉપરથી બધું અંદર એડ કરીશી, સર્વ કરીશી, તો બધું ટોપિંગ સરસ થાય એટલા માટે. જો પણ તમારે એક સરખો શેપ દેવો હોય તો પણ દઈ શકાય. હું એનું પણ એક તમને બતાવીશ કે આપણે એક સરખી ભાખરી કરવી હોય તો કેવી રીતે કરવી. એમ ઘણી વાર શું થાય કે એક નાની થઈ એક મોટી થાય, એવું થાય ને, એવું ન થાય એટલા માટે. તો આ ભાખરી છે ને સહેજ જાડી કરીશ, કારણ કે પતલી હશે ને તો આપણને ફાવશે નહીં બનાવતા. જો અત્યારે આપણે આવડી ભાખરી કરી છે, તમને દેખાતું હશે. જો આપણું ટમેટા કૂક થઈ ગયા છે, તમને હું બતાવું. જો ઉપરનું છિલકું છે ને એ આરામથી નીકળી જશે. જો છે ને, ઓકે. હવે ગેસની આંચ બંધ કરી અને થોડી વાર તોય ગરમ પાણીમાં રાખું છું. જો આપણે ભાખરી કરી છે ત્યાં સુધીમાં થોડી વાર ભલે ગરમ પાણીમાં રહ્યા. હવે આપણે આ ભાખરી કરી છે, ભાખરી પીઝા માટે તમારે એક જ સરખો શેપ દેવો હોય તો તમે આ રીતે છે ને આમ પ્રેસ કરી
અને સાઈડથી હટાવી લેજો. જો 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 તો આપણે જ્યારે પીઝાના રોટલા હોય એ આ જ રીતના હોય છે ને, બહુ નાના નથી હોતા. તમારે નાની કરવી હોય તો પણ નાની કરી શકાય. તો તમે ચીઝ ને બધું ઉપર ખમણો ને હરખું ન રહે, એટલા માટે મેં અત્યારે આવડી કરી છે. તો આની ઉપર આપણે ફૂલાય નહીં આપણી ભાખરી. અમુક ટાઈમે છે ભાખરી ફૂલાઈ જાય, તમને ખ્યાલ હશે. એ ફૂલાય નહીં ને એના માટે આપણે કાણા પાડી લેશું. જો આ રીતે, અને અંદરથી સરસ ચડી જાય, બિસ્કિટ જેવી ભાખરી થાય આપણી. તમને બાળકોને પણ નહીં ખબર પડે આ કે ઘઉંના લોટનો બેઝ બનાવ્યો છે કે પછી મેંદાનો. જો હવે અત્યારે આપણે એમનામ જ શેકાવા દઈશ, હું કાંઈ નહીં એડ કરું. પછી જરૂર પડે એટલે પછી ઘીમાં શેકશું આને. અને જ્યારે છેલ્લે આપણે શેકવાની થશે, જ્યારે ચીઝ મૂકીને, ત્યારે આપણે બટર લગાવશું. તો કે તો એક તમને હું કહું, તમે મને યુટ્યુબમાં તો કાયમ જોવો જ છો અને સરસ કોમેન્ટ પણ કરો છો, વાતો પણ કરો. તો મારું આઈડી ગીતાસ કુકિંગ કોર્નર એ ઇન્સ્ટામાં પણ ખુલ્યું છે, મેં મૂક્યા છે વિડીયો, અને ફેસબુકમાં પણ મૂક્યા છે. તો ખાસ ફોલો કરજો. ખાસ ફોલો કરજો. જો તો અત્યારે કેટલી આપણે ત્રણ કે ચાર જ ભાખરી કરશું, બહુ નહીં વધારે કરી. આપણે જીરાવાળી ભાખરી કરી છે. ઓકે, તો અત્યારે જે આપણે પીઝા ભાખરી બનાવી છે, તમે પણ ઘરે એકવાર બનાવજો, બહુ સરસ થશે. અને તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, કોમેન્ટ લખતા રહેજો, તો જ મજા આવશે મને. હું પાછળથી બધાની કોમેન્ટ સરસ વાંચી. અત્યારે છે ને આપણે જે વસ્તુ બનાવતા હોય, રેસીપી બનાવવું, એમાં મારો ફોકસ વધારે હોય છે, એટલા માટે. તો બધાને થેન્ક યુ. અત્યારે તમે બધા જ મારું લાઈવ જોવો છો, દિલથી થેન્ક યુ. જો આમ તો સેમ જ કરું છું, હું બહુ મોટી નથી કરતી. તો હું કાપું છું તો કેટલું નીકળે તે પણ બતાવું તમને. જો સાવ નજીવું જ નીકળે છે, બહુ નથી નીકળતું. નીકળે છે. ઓકે, ધીમી આંચ કરી દીધી હો મેં. ઘડીક ફૂલ રાખી હતી, પાછી ધીમી કરી દીધી. હવે ધીમા તાપે આપણે સરસ શેકવાની છે ભાખરીને, ગુલાબી થાય ત્યાં સુધી, આ રીતે દબાવીને. હવે આપણે ઘી એડ કરશું થોડું. આપણે છે ને થોડું ઘી એડ કરશું. તો 2 ભાખરી કરવી હોય તો 2 ભાખરી કરશું. હવે જે બાજુ આપણે નીચેનો ભાગ હોય છે, તો અત્યારે આ ઉપરનો ભાગ છે ને, આ ઉપરનો ભાગ છે. તમે જે નીચેનો ભાગ લેવો હોય એને ઓછો છે શેકવાનો છે, બહુ નથી શેકવાનો. પણ અને જે ઉપર આપણે ઉપરનો જે ભાગ હોય છે, જે આપણે સર્વ કરવા માટેનો, એ છે ને વ્યવસ્થિત શેકવાનો. કારણ કે આપણે જ્યારે ચીઝ ખમણશું ત્યારે એને મેલ્ટ કરવા માટે આપણે થોડી વાર મૂકવી પડશે. જો તો આ બાજુ જ્યારે આપણે નીચેનો ભાગ રાખ્યો હોય, ધારો કે, તો એને ઓછો શેકશું, અને આ બાજુ વ્યવસ્થિત શેકી લેશું ઘી મૂકીને. તો અત્યારે છે ને આપણે ભાખરી વણી લઈ. ભાખરી વણી લઉં અને પછી તરત જ આપણે ગ્રેવી કરી. ભાખરી માટે આપણે ઊભું નથી રહેવું. જો ભાખરી વણી અને હું સાઈડ ઉપર રાખું, કારણ કે ભાખરી થોડી ચડતા વાર લાગશે. ઓકે,
તો કેટલી આપણે 3 જ ભાખરી કરશું, બહુ જાજી નથી કરવી. જો એક કરી છે, 3 જ કરશું. અને આ ભાખરીને આપણે પ્લેટમાં લઈ લઈશું. હું તમને બતાવું. ઓકે, જો તો તમે જોઈ શકશો, જો આ બાજુ મેં કેટલી ચોળવી છે, સાવ નોર્મલ. તો આ નીચે રાખશું. અને આ બાજુ તમે જોશો તો મેં વ્યવસ્થિત ચોળી લીધી છે, જો છે ને. તો આ જે વ્યવસ્થિત ચોળવી હોય એ ઉપર રાખશું આપણે, અને જે ઓછી ચોળવી હોય આપણે ભાખરી એ નીચે રાખશું, કારણ કે આપણે ધીમા તાપે પાછી શેકવી પડશે ને એટલા માટે. ઓકે, આમાં આપણે ફરીથી કાપા પાડી લેશું સેજ. તો ફૂલાવાની તો છે નહીં, આપણે દબાવી છીએ એટલે, પણ તો પણ જો એક જ ભાખરી વણી લઉં અને તરત જ આપણે ગ્રેવી કરી નાખશું. તો અત્યારે આપણે એકદમ સિમ્પલ અને સરસ રીતે ભાખરી પીઝા બનાવશું. ભાખરી પીઝા તો બનાવશું, જોડે જોડે હેલ્ધી છે આ વસ્તુ, અને આપણે ઘરનો સોસ બનાવશું. જે પીઝા પાસ્તા સોસ આવે છે ને, તે પણ આપણે ઘરે જ બનાવશું. આપણે બહારથી લેવાની જરૂર નથી. એવો સોસ બનાવવાનો છે. તો અત્યારે તમે બધા જોવો છો મારું લાઈવ, તો લાઈક કરતા રહો, સબસ્ક્રાઈબ કરો જરૂરથી. એક ગુજરાતી બેન છું તમારી જોડે, અને સરસ એક રેસીપી દર વખતે શેર કરું છું, તો લાઈક કરતા રહો દિલથી. હું એક સરસ સરસ રેસીપી જે મને આવડે છે દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લઈને આવું છું, તો ખાસ લાઈક કરો. આજે કાલે સવારે હું 10 વાગે લાઈવ આવીશ ત્યારે સરસ મજાની એક પંજાબી સબ્જી લઈને આવીશ, મેથી મટર મલાઈ. તો ચોક્કસથી વેલકમ, બધા જોવા આવજો. અને જો ન આવી શક્યા તો પણ એક મારામાં હશે જ વિડીયો, તમે પાછળથી પણ જોઈ શકશો લાઈવ. ઓકે, જો જો ઓકે, એક જ મિનિટ આપણે આકા સરસ પાડી લઈ ભાખરીમાં. 4 ભાખરીનો આપણે લોટ બાંધ્યો છે, પણ હું અત્યારે 3 જ ભાખરી કરું છું, એકનો રાખી દઈશ. જો હવે તમને ભાખરી બતાવું. જ્યારે આપણે ભાખરી પીઝા કરી છે ત્યારે જો આ ભાગ છે આપણો એ ઓછો ચડવા દેવાનો, એ નીચે રાખવાનો છે, અને આ ભાગ છે એ વ્યવસ્થિત ચોળવવાનો. અને આ રીતે આપણે નીચે રાખી અને ઉપર બધું સરસ સર્વ કરશું. નીચે જ કરવાનું, પછી તમારે ઉપર મૂકી દેવાની. જો ઉપર ને ઉપર તમે બધું કરવા રહેશો તો ભાખરી નીચેથી કડક થઈ જશે. એટલે પહેલા છે ને આપણે આ પીઝાનો જે બેઝ છે એ નથી, આપણે આ ભાખરી છે. એટલે હું તમને બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું. ઓકે, હવે આપણે આ 3 ભાખરી કરી છે. અત્યારે આ 3 જ વસ્તુ નાખી અને ભાખરીનો જાડો લોટ લીધો છે, અને એનાથી આપણે સરસ મજાની ભાખરી બનાવી છે, મોટી મોટી. જો પણ ટમેટાની અત્યારે આપણે જે ગ્રેવી કરી છે એના માટે ટમેટા બોઇલ કરવા જરૂરી હોય છે, કાચા નહીં લેવાના. ઉપરની છિલકી છે ને આપણને હટાવી દેશું, તરત જ નીકળી જશે. ચલો, આના પછી તરત જ આપણે એક ગ્રેવીનો વઘાર કરશું અને તરત જ આપણે પીઝા બનાવી લઈશું. વાર નહીં લાગે. ગીતાબેન વાતો કરતા વાર લાગે છે, બનાવતા નથી વાર લાગતી. સાચી વાત છે ને. હા, વાતોડિયા હોય જ્યાં જ્યાં અહીંયા ઉભા રહી જાય એમ જેવું છે. સાચી વાત છે ને. મારી વાત તો સાચી જ લાગતી છે તમને, કે છે જ વાતોડિયા ગીતાબેન છે ને. ઘણી વાર કેવું થાય છે કે આપણી પાસે ભાખરી પડી છે, ઠંડી ભાખરી,
અને આપણે એના ભાખરી પીઝા કરવા છે તો એના પણ કરી શકાય. એને બટરમાં બે બાજુ શેકી લો, પછી તમારે નીચે ઉતારી લેવાની, એને ઉપર બધું સરસ એટલે શેકવાની એટલે કેવી આછી આછી જ શેકવાની. પછી તમારે બધું નીચે બધું બનાવી લેવાનું તૈયાર કરી, અને પછી 2 મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું, તો પણ સરસ થઈ જશે. તૈયાર ભાખરી જે ઘરની કરેલી હોય એમાંથી પણ તમે બનાવી શકો. ચલો ઓકે, હવે છે ને એક કડાઈ લઈ અને આપણે સોસ બનાવશું. આ ભાખરી એવું સાઈડ ઉપર જવા દો, ભલે ધીમા તાપે સાઈડ ઉપર થતી, એને વચ્ચે ધ્યાન રાખવું પડશે. જો તો આ સોસ સાવ સિમ્પલ જ છે, આમાં કાંઈ જ નથી. તમને એમ થશે કે ચલો કેવું છે, પણ ના, સાવ સિમ્પલ જ છે. આપણે સાવ સિમ્પલ રીતે સરસ બનાવશું. તો તમે બધા જ ઘરે ભાખરીનો કોઈ પણ પીઝા પછી પણ તમે કહો પીઝાનો બેઝ બહારથી લઈ આવ્યો, તેની ઉપર આ સોસ તમે સ્ટોર કરી શકો તેવો હોય છે. અને તાજો તાજો ફ્રેશ તમે ખાવો હોય તો ફ્રેશ પણ ખાઈ શકાય. પણ આ જાજાદી નહીં રહે, તમારે 2 કે 3 દિવસ કે 4 દિવસ રહે. પછી તમે મહિના સુધી સ્ટોર કરે એવો ન રહે, કારણ કે આપણે અંદર કંઈ સ્ટોર કરી શકાય તેવું, બગડે નહીં તેવું કંઈ નાખ્યું નથી અંદર. આપણે નોર્મલ જ બનાવી છે. ઓકે, તો આપણે છે ને કેટલું તેલ લેવાનું છે તે પણ હું બતાવું. જો 1 અને 2 ચમચી બસ. તેલ આપણે ઝાઝુનો ઉપયોગ નથી કરવાનો આમાં, જરાય નહીં. ઓકે, તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, પણ એક જે રેસીપી બનાવું છું તો એના પર આપણે થોડો ફોકસ કરશું. જો તમે જોઈ શકશો આપણે ભાખરી કરી છે તો આ બાજુ છે ને આપણે નીચેનો ભાગ રાખવાનો છે, એટલે ઓછી કરી છે. આ બાજુ છે આપણે વધારે ચોળવી છે, જોયું છે ને. તો આની ઉપર આપણે સરસ લેયર કરીને સરસ બનાવશું. તો ભાખરીને અત્યારે સાઈડ ઉપર રાખું છું. અને આમાં આપણે શું એડ કરવાનું છે, તો સૌથી પહેલા આદુ, મરચાં અને લસણ, આ ત્રણેય વસ્તુ છે આમાં. તો એ લેશું. જો, અને ઝીણી કટ કરેલી ડુંગળી છે, તો 1 ડુંગળી લીધી છે. તો મીડિયમ આંચે ખૂબ સાતરવાની છે, એકદમ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી, મીડિયમ ગેસે. ઓકે, ત્યાં સુધીમાં આ ટમેટા છે એને આપણે કાપી અને એની એક પ્યુરી બનાવી લેશું. જો, તો આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો જરાય. જેટલો તમે પાણીનો ઉપયોગ કરશો એટલું તમારે પાણી બારવું પડશે. એટલે પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાણી જરાય. એટલે મેં કેવી રીતે ઉકાળ્યા, તમે કુકરમાં ન બાફતા આને, નતર એકદમ લોંદો થઈ જશે આપણા ટમેટાનો. એટલે તમારે છે ને આ રીતે જ પાણીમાં બોઇલ કરવાના. 1 જ મિનિટ થશે તો બોઇલ થઈ જશે. એટલે ખાસ આ વસ્તુનું નોટ કરજો કે આપણે જ્યારે આ પીઝા પાસ્તા આ સોસ બનાવી છીએ ત્યારે તમારે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જેટલો પાણીનો ઉપયોગ કરશો એટલું તમારે પાણીને બારવું પડશે. તો જ્યારે તમે મિક્સર હોય તમારી પાસે, તો મિક્સરમાં જ્યારે તમે ગરમ ગરમ ગ્રેવીને તમે
કરો છો તો તમારું ઢાંકણું ઉડવાની બીક લાગે છે. આ વસ્તુ એવી છે કે જ્યારે તમે ગરમ ગરમ કરો છો તો પણ ઉડવાની બીક નહીં, કારણ કે આપણે પ્રેસ કરવાનું છે અને તરત લઈ લેવાનું છે. ઓલું તો આપણે આમ આમ રાખ્યું હોય મિક્સરમાં ઢાંકણું તો ઢાંકણું ઉડે છે. પણ આ વસ્તુ એટલી બેસ્ટ છે ને કે આમાં ગ્રેવી પણ કરી શકો, બધું જ. ખરેખર મેં લીધું ત્યારનું મને બહુ જ ગમે છે. જોયું ને તમે, આજે સવારે તમારી જોડે ગ્રેવી બનાવવાની હતી તો પણ ગ્રેવી પણ સરસ બની. અને અત્યારે આપણે જો આ ચકરી એટલી ધારવાળી હોય છે કે આને ધોવામાં પણ ધ્યાન રાખવું પડે, નહીતર વાગી જાય. ઓકે, હવે તમને હું કડાઈમાં બતાવું. જો અત્યારે આપણે જે બનાવી છે પીઝા પાસ્તા સોસ થાય છે એકદમ સિમ્પલ સરસ રીતે. તો નજીકથી જ બતાવીશ કે શું અંદર એડ કરીશ. જો તમે સરસ બધા જ કોમેન્ટ લખજો, આપણે કોમેન્ટનો આન્સર પણ દઈશું. જો આપણી ડુંગળી સરસ બ્રાઉન થઈ ગઈ. જો આછી, આ બહુ અતિશય બ્લેક નથી કરવાની, લાઇટ જ બ્રાઉન કરવાની કે એની કચાશ નીકળી જાય. ઓકે, હવે આ ટમેટાની પ્યુરી છે તેને આપણે એડ કરી દઈશું. હવે આ ટમેટાની પ્યુરીને ક્યાં સુધી કૂક કરવાની છે કે એકદમ ઘાટી થઈ જાય. સોસ હોય ઘાટો, એટલું ઘાટું કરવાનું છે, નોર્મલ નહીં, વધારે. એટલે મેં કીધું કે પાણી અંદર નહીં એડ કરવાનું જરા પણ. જો હવે આમાં આપણે મસાલા કયા કરવાના છે, તો મસાલા તો આપણે એક નિમક. ઓકે, જો સ્વાદ અનુસાર નિમક. પછી આમાં આપણે શું એડ કરશું, તો જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો હોય તો તમે બેસ્ટ એડ કરી શકો. નહીતર તમારી પાસે એ વસ્તુ નથી, ધારો કે આપણે ઘણી વાર મારી પાસે નથી હોતું, વચ્ચે જ નહોતું, મારે મંગાવવું પડ્યું હતું, તો એવું બને છે ત્યારે આપણે આ જ વસ્તુ આ જ રીતે સરસ બનાવવાનું. પણ લાલ મરચું તમારે એડ કરી દેવાનું, તોય સરસ લાગશે. લાલ મરચું એડ કરશો તો પણ સરસ લાગશે. પણ એકદમ ઘાટી ગ્રેવી કરવાની છે. હવે આપણે ટમેટા છે અંદર, તમે જોયું મેં કેટલા 4-5 ટમેટા લીધા છે, અને આદુ મરચાં ને ડુંગળી એટલું જ છે ને. તો હવે આમાં આપણે ખટાશ બહુ થઈ જાય ને, ટમેટાની ખટાશ હોય જ તે ઓલરેડી. તો સોસ છે ને થોડો મીઠાશ ઉપર હોય, એટલે કેટલી થોડી આપણે ખાંડ એડ કરવાની અંદર, નોર્મલ જ. જો કેટલી એડ કરું છું કે જે આપણી ટમેટાની ખટાશ હોય ને એટલે બેલેન્સ કરે, એટલું જ. તમે જો ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી આ રીતે એકવાર સોસ બનાવજો. અને આ સોસ છે ને તમે બાળકોને જ્યારે બનાવવો હોય તો તાજો ફ્રેશ કરો તો બેસ્ટ. પણ જ્યારે તાજો કરવાનો આપણી પાસે ટાઈમ નથી તો એક દિવસ સુધી ફ્રીજમાં સારો રહે, ઘાટું બનાવ્યું હોય ને એટલા માટે. પણ ઝાઝા દિવસ આ સારો ન રહે, કારણ કે આપણે પ્યાજ ને બધું હોય ને અંદર, એટલા માટે. આમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો, હળદર ધાણા જીરું એકેય વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. તમે ખાલી લાલ મરચું તમારે એડ કરવાનું પાવડર, અને નહીતર જો પાવડર ન એડ કરવો હોય તો ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું. પણ કૂક ક્યાં સુધી કરવાનું કે એકદમ ઘાટું થઈ જવું જોઈએ. જો આ મિશ્રણ છે ને આપણું ઘાટું થઈ જાય તો જ આના ઉપર સ્પ્રેડ થાય ને, નહીતર તો ભાખરી પોચી પડી જાય ને. ભાખરી છે કે પીઝાનો બેઝ છે, તમે જ્યારે પાણી જેવું હોય તો તમે આની ઉપર એડ કરો તો એકદમ પોચું રૂ જેવું થઈ જાય, નીચેનું પડ હોય. પણ આપણે નીચેનું પડ છે ભાખરીનું એ ક્રિસ્પી કરવાનું છે, તો તમે આમ ખાવ તો સરસ ક્રિસ્પી લાગે ને. જો ઓકે, જો હું છે ને થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અંદર એડ કરું છું. થોડો, કારણ કે બહુ તીખાશ આવી જાય. જો તમને નજીકથી સાવ બતાવીશ કે જો કેટલો ઘાટો થઈ ગયો,
થોડી વાર કૂક કર્યો તો હજી આપણે ઘાટો કરવાનો છે, પાણીનો ભાગ સાવ હટાવી દેવાનું છે. જો છે ને, પછી આમાં તમે ફૂલ ગેસ રાખો તો ચાલે, આમાં એવું કાંઈ જ નથી. આ આપણે ઘરનો બનાવેલો ઇન્સ્ટન્ટ સોસ છે, આ બહારનો નથી. તમે એકવાર બનાવજો, એટલો ટેસ્ટી લાગશે ને. મેં ગેસની આજ ફૂલ જ રાખી છે કે ફટોફટ સરસ કૂક થઈ જાય. પછી આને એવું નથી કે ચલો ઠંડુ થવા દઈ પછી તમે સ્પ્રેડ કરો, એવું નહીં. તમે તાજો ફ્રેશ બનાવી અને પછી પણ તમે બનાવીને સર્વ કરી શકો. ગરમ ગરમ હોય તો પણ તમે ભાખરીની ઉપર એડ કરી શકો, એનું કાંઈ ઇસ્યુ નથી. પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ, એકદમ ઘાટું હોવું જોઈએ. આ રીતે કરવાનું, ઘાટું હોવું જોઈએ. જો તો આટલી સરસ જાણકારી આપું છું તો લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે તમારી જોડે લાઈવ આવું ત્યારે એક સરસ મજાની રેસીપી શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધા સરસ કોમેન્ટ લખજો અને રહેજો એન્ડ સુધી, તો જ મજા આવશે. અત્યારે જે હું સોસ બનાવું છું, તમે ભાખરી પીઝા બનાવું છું એ પણ તમને દેખાય. પછી આપણે શું કહેવાય, પીઝા બની જાય પછી તમારી જોડે સરસ મારે વાતું કરવાની છે, તો એન્ડ સુધી રહેજો. એકદમ ઘાટું થવા આવ્યું છે, પાણીનો ભાગ સાવ બરી ગયો છે. તમે અત્યારે આ ટેસ્ટ કરો ને તો તમને તો ભાવે, એટલું સરસ લાગે ખરેખર. આની ઉપર કાંઈ જ એડ નહીં કરીએ આપણે, આ જ એડ કરશું તો પણ સરસ થશે. આ એક જાતનો સોસ જ છે. જો તો કેટલો ઘાટો થઈ ગયો હું તમને બતાવું. જો તમને નજીકથી બતાવું કે પાણીનો ભાગ સાવ વયો ગયો, લચકો થઈ ગયો છે ને, તમને દેખાતું હશે કે સાવ પાણીનો ભાગ બરી ગયો. જે તમે ઠંડુ કરો તો આનાથી વધારે ઘાટું થઈ જાય છે ને. આ રીતે જ બનાવવાનું. હવે આપણે ગેસની આંચ બંધ કરી દેશું અને એક છે ને વાટકામાં કે આપણે એક બાઉલમાં સમક લઈ લઈશું સોસ આપણો. જો છે પાણીનો ભાગ જરાય, હું તમને બતાવું. ઓકે, એક પ્લેટમાં લઈને બતાવું. કઈ પ્લેટ સ્ટીલ. ઓકે, જો તો મેં આ એડ કર્યો છે તો તમને પાણી નીકળે છે ક્યાંય? જો લસરે છે તો એ આપણું મિશ્રણ લસરે છે નીચે, પણ અહીંયા પાણી નીકળે છે જરાય નથી નીકળતું ને. તો આ રીતે તમારે સોસ બનાવવાનો. પાણીનો ભાગ ટમેટાનો ન નીકળવો જો જરાય. એટલે આપણે કીધું કે ટમેટા તમે જ્યારે એડ કરો ત્યારે પાણી ન હોવું જોઈએ ટમેટામાં. જો તમારા ટમેટામાં પાણી હોય તો તમારો સોસ ને વધારે બારવો પડશે. ઓકે, હા ધોઈને જો જો તો એટલા ટમેટામાંથી કેટલો થયો? જો મિનિમમ તમે આ ચોપડો ને એટલે 3 ભાખરીને થાય એટલો જ છે ને. ઓછો એવો ચોપડો તો 4 ભાખરીનો. તો મારું માપ કેટલું પરફેક્ટ છે કે 4 ભાખરીનો લોટ બાંધ્યો તો 4 જ ભાખરી થઈ. સોસ માટે આપણે 4 ભાખરી જેટલો જન્મને કર્યો તો મેં ટમેટા એડ કરીને સોસ, તો એટલો જ થયો. બધી વસ્તુમાં અનુમાને કરું છું તો પરફેક્ટ માપ હોય છે ને.
ઓકે, હવે આપણી ગેસની આંચ ધીમી કરી એટલે ધીમે ધીમે ચાલુ કરી દો. હવે આપણે તરત જ પીઝા બનાવવાના છે. ઓકે, સરસ મજાના એક ભાખરી લઈ જો જો તો તમને દેખાતું જ હશે ને, તો સેજ ઊંચું રાખવું. જો દેખાય છે ને. હવે આની ઉપર આપણે આ આપણું મિશ્રણ છે એ લગાવવાનું. તો તમે જોઈ શકશો લગાવું છું તો સરસ આસાનીથી ચીપકી. ના ના, ઓકે, સોરી જો આ ભાગ મારે નીચે રાખવાનો છે. બીજી ભાખરી લઈ લઉં. ઓકે, જો તો મેં તમને કીધું ને કે ભાખરી પીઝા બનાવવા માટે જે કાચો ભાગ હોય એ નીચે રાખવાનો છે અને ચડેલો પ્રોપર સરસ ચડેલો ભાગ છે એ ઉપર રાખવાનો. તો મારી એક ભૂલ થઈ ગઈ જો આમાં. ઓકે, હવે આપણે એની ઉપર આપણું આ મિશ્રણ છે એ લગાવશું. જો આ રીતે, એટલે તરત સ્પ્રેડ થાય સરસ. અને તીખો અને સરસ મજાનો આપણો સોસ છે ને, જો આ રીતે મિનિમમ આ 4 ભાખરીને થાય એટલો છે. તો અત્યારે આપણે સરસ મજાના ભાખરી પીઝા બનાવ્યા, એનો સોસ પણ ઘરે તૈયાર કર્યો. તમારે ટમેટો કેચઅપ કે કાંઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. આ રીતે તમે બનાવો તો બહુ સરસ થશે. તો તમે જોયું આ આપણે પીઝા પાસ્તા જે સોસ આવે છે સેમ એવો જ છે, પણ એ છે ને સ્ટોર કરવા માટે રાખવા માટે કાંઈ વસ્તુ એવી ઉમેરતા હોય. ધારો કે વિનેગર છે કે કાંઈ ઉમેરતા હશે. જ્યારે આપણે ઘરે બનાવી છે ત્યારે એવું કાંઈ જ વસ્તુ ઉમેરતા નથી. અને સિમ્પલ સરસ મજાનો તાજો ફ્રેશ બાળકોને તમે પીઝા સોસ પાસ્તામાંય ચાલે એવો સરસ મજાનો સોસ તમે બનાવી શકો ઘરે. અત્યારે આપણે પીઝા ઉપર સરસ આ સોસને લગાવશું તો તમે જોજો આ તમે બનાવજો એટલો સરસ ટેસ્ટી લાગશે. રિયલીમાં હું તો બનાવું છું એટલે મને ખ્યાલ છે. ઓકે, હવે આપણે ઉપર જો ડુંગળી છે, બધી સાઈડ આપણે ડુંગળી લગાવશું. આ એકદમ સિમ્પલ સરસ મજાના આપણે પીઝા બનાવશું. ઓકે, જો તો મકાઈના દાણા છે મારી પાસે, તે પણ થોડા એડ કરું છું, છૂટા. હજી તમારી પાસે લીલું કેપ્સિકમ, ગ્રીન તો છે મારી પાસે, લાલ નહોતું, તો તમે લાલ કેપ્સિકમ હોય તો તે પણ એડ નાખી શકો અંદર. તમારે જે વસ્તુ અંદર એડ કરવી હોય એ કરી શકાય. સરસ મજાના પીઝા ભાખરી પીઝા થાય છે. ખમણી તો હું અત્યારે આ ચીઝ ખમણું છું. તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તે પણ એડ કરી શકાય અંદર ઉપર. હંમેશા એ જ હોય છે પીઝામાં. તમારા ઘરે ક્યુબ હતી જ, હું પેકેટ રાખું જ છું. હા, લગાવીશ ને, આમાં લગાવીશ નીચે. ઓકે, માખણ પણ લગાવવાનું છે હો. ના, લગાવવાનું છે કારણ કે આપણે ઘીમાં શેકી છે ને એટલે. જો હવે માખણ ક્યાં લગાવવાનું છે તમને હું બતાવું. બટર ક્યાં આપણે લગાવવાનું છે. ઓકે, તો આપણે જ્યારે શેકવા મૂકી છીએ ત્યારે. ઓકે, થેન્ક યુ. જ્યારે આપણે શેકવા મૂકી છીએ ત્યારે લગાવીશું. જો
અને એનું ઉપર ઢાંકણ ઢાંકવા માટે ઢાંકણ કે મોટું થાય. ઓકે, આવી જો હવે ગેસની આંચ મેં કેટલી રાખી છે? સાવ ધીમી છે, તમે જોઈ શકશો. જો સાવ ધીમી ધીમી રાખી છે, તો તમે નીચેનું ભાખરીનું પડ હોય એ ક્રિસ્પી થશે ધીમા તાપે, અને ઉપર છે ને આપણે જે બધું સરસ સર્વ કર્યું છે એ પણ એટલું સરસ ચડી જશે એની માથે, કારણ કે આપણે પીઝા માટે જે આપણે ચીઝ ખામણું છે તે મેલ્ટ થવું જોઈએ તો સરસ થાય ને, એટલા માટે. જો હવે આપણે બીજી ભાખરી બનાવી હોય તો બીજી પણ બનાવીશું. તો તેના ઉપર પણ આપણે કાચો ભાગ હોય એ નીચે રાખશું, અને ઉપર છે ચડેલો ભાગ છે એટલે ઉપર આપણે કાંઈ હા, તમારે જો હજી મેં અત્યારે ઉપર નહોતું લગાવ્યું, પણ તમારે ઉપર માખણ આ રીતે થોડું લગાવવું હોય તો લગાવી શકાય. જો મેં તો નીચે જ લગાવ્યું હતું, પણ તમારે થોડું લગાવવું હોય, કારણ કે આપણે સોસ લગાવવાનો છે, માખણ લગાવવાની જરૂર નથી. હજી મને જો આપણો સોસ કેટલો છે? 3 ભાખરીને થાય એટલો જ છે. તો આ તીખો હોય સરસ, આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે ને એટલે સરસ તીખો હોય. આખી ભાખરીમાં સરસ સ્પ્રેડ કરી દેશું બધે, એટલે ક્યાંય તમને ઓલી ન દેખાય. ટમેટો કેચઅપ વાળી પણ બનાવી શકાય. આપણે અત્યારે ટમેટો એડ કર્યો છે એટલે ટમેટો કેચઅપ પણ એડ કરવાની જરૂર નથી. ચલો, હું છે ને પેલા મકાઈના દાણા થોડા એડ કરી દઉં છું. તો એકલી મકાઈ વાળી પણ બનાવી શકાય, એકલી કાંદા વાળી પણ બનાવી શકાય, તમને ખ્યાલ છે ને? જો હવે નહીં આવે. ઓકે, ઊંધું કરું. બધે ફરતે સરસ મજાનું આપણું ચીઝ આવી જવું જોઈએ. તો જ સરસ લાગે. સેમ બાર જેવા જ થવા જોઈએ. ઓકે, હવે ભાખરીને લઈ લઈશું. જો તમને દેખાશે સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયા છે. ઓકે, એક થાળી લઈ લઈશ. ઓકે, ના ના જો થયા છે ને સરસ. તો ટેસ્ટ કરવા વેલકમ. સોસ ને ટેસ્ટ કરવા માટે વેલકમ.
જો આ રીતે આપણે સરસ કાપી લેશું નીચે, કારણ કે ભાખરી આપણી કડક થઈ ગઈ. આને ઢાંકવાનું છે. ઓકે, ઢાંકવાનું રહી જશે પાછું. જો હું તમને નીચેથી પણ બતાવીશ. ઓકે, જો તો તમે જોઈ શકશો આ આપણી ઉપર છે અને નીચેનો ભાગ તમને બતાવું. જો આ ભાખરીનો નીચેનો ભાગ છે એકદમ ક્રિસ્પી, અને આ છે ને આપણો આગળનો ભાગ છે. ઓકે, જો આમાં લઈ લો. તો તમે જોયો ને કેટલા મસ્ત થયા છે આગળ ને પાછળ બંને સાઈડ. જો બતાવો, નહીં પડે. પાછળનો ભાગ દેખાય છે? ઓકે, અને આગળનો ભાગ જો. આ આપણે એટલી જ વારમાં સરસ મેલ્ટ થઈ ગયું છે ભાખરી પીઝા માટે. ઓકે, જો તો તમે જોઈ શકશો છે ને એ પણ આપણો સરસ નીચેથી ક્રિસ્પી થઈ જાય. તમે જ્યારે આવા બનાવવા હોય તો ચોક્કસથી બનાવી શકો, એકદમ ટેસ્ટી અને સરસ લાગશે. જો છે ને તો આ અત્યારે હું આખો રાખું છું, અને આને પણ તમે નીચેથી જરાક લાવો તો કેમેરો. ઓકે, જો નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય શેકી એટલે. જો બહુ કરું તો પાછું પડી જશે એટલે બહુ નથી કર્યું. ઓકે, હા, એક ભૂલાઈ ગયું. હવે પણ એડ કરી શકાય ઓરેગાનો ચીલી ફ્લેક્સ. આપણી આદત નથી હોતી ને બનાવવાની. ઓકે, જ્યારે તમે બહારથી લઈ આવો છો ત્યારે તમને પેકેટમાં આવી રીતે ગરમ આવે છે ત્યારે આની પડી પણ આવે છે ને ઓરેગાની ચીલી ફ્લેક્સની. તો ઉપરથી તમારે જેટલા જોઈએ એટલા એડ કરવાના હોય. તો આપણે એમ માનવી કે આ જો અત્યારે આપણે જરૂર છે એટલે આપણે એડ કરી ગરમમાં. જો મેં કીધું આવું કેમ સફેદ લાગે, પણ આ વસ્તુ મેઇન નથી તો જ સરસ લાગે ને. મેઇન વસ્તુ આ છે, તીખું અને ચટપટું થાય એટલા માટે. જો તો તમને કેવા લાગ્યા ભાખરી પીઝા? એકદમ ટેસ્ટી અને સરસ બનાવ્યા છે બંને રીતે. એની ભાખરી પણ આપણે બનાવી, મેં તમને બતાવી ને સરસ. તો આ જ રીતે તમે સરસ મજાના ઘરે બાળકોને દઈ શકાય તેવો સોસ પણ ઘરે બનાવજો, અને ભાખરી પીઝા ઉપરનું જે ટોપિંગ છે આપણે કરવાનું છે સરસ સૌ બધું એડ કરીને, તો આ રીતે તમે બનાવી શકો. આમાં તમારે જે એડ કરવું હોય તો એડ કરી શકો. ઘણા છે ને પીઝા એકલા ટોમેટા વાળા ખાતા હોય છે, તો એ રીતે પણ બનાવી શકાય. ઘણા એકલા સોસ વાળા ચીઝ એડ કરીને ખાતા હોય છે, ઘણા પ્યાઝ વાળા ખાતા હોય છે, તો કેપ્સિકમ પ્યાઝ વાળા, તો એવા પણ બનાવી શકાય. પીઝામાં હંમેશા તમારે જે બેઝ કરવો હોય એટલે કે જે ઉપર જે સર્વ કરવું હોય તે કરી શકાય છે. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂરથી આ રીતે ભાખરી પીઝા બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કે તમે ચોક્કસથી બનાવો છો ને કેવા થાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને થેન્ક યુ.
જો છે ને, જો હવે આપણે કેટલો સોસ બનાવ્યો છે કે હવે